અને હવે અન્ય સમાચારની વાત રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ 2 લોકોનો જીવ લીધો છે। પાણીજન્ય રોગચાળામાં 2 બાળકીના મોત થયા। 6 અને 9 વર્ષીય બાળકી રોગચાળાનો ભોગ બની છે। 2 સપ્તાહમાં ઝાડા ઉલટીના 420 કેસ નોંધાયા છે। ઝેરી કમળો અને અન્ય રોગચાળાના કેસ પણ વકરી રહ્યા છે તો મનપાની લોકોને પાણી અને દૂધ ઉકાળીને પીવા સલાહ પણ અપાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની મારી સાથે જોડાઈ ગયા છે। મયુર, એક તરફ વરસાદની શરૂઆત, બીજી બાજુ રોગચાળો પણ સતત વકરી રહ્યો છે। 2 લોકોના જીવ ગયા। બિલકુલ ભાવિની, ચોમાસાની સિઝન શરૂ થતા જ પાણીજન્ય રોગચાળો છે તે વકર્યો છે। રાજકોટના છેવાડાના વિસ્તાર વિરડા વાજડીની અંદર 6 વર્ષની બાળકી છે એ પાણીજન્ય રોગના કારણે બીમાર પડી હતી, તેનું મોત થયું છે। તો બીજી તરફ સાગરની નગરની અંદર રહેતી 9 વર્ષની બાળકી છે તેને ઝાડા ઉલટી થતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે। આ બાળકીને ઝેરી કમળો થવાની વિગતો છે તે સામે આવી છે। હાલ શહેરના જો આંકડાની વાત કરીએ તો છેલ્લા 2 સપ્તાહમાં ઝાડા ઉલટીના 420 કેસ છે એ આરોગ્ય વિભાગની અંદર નોંધાયા છે। આ ઉપરાંત તાવ, શરદી, ઉધરસના પણ સંખ્યાબંધ કેસો નોંધાયા છે। આભાર માહિતી માટે।